મોરબી હળવદ નગરપાલિકાની કામગીરી સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે। મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નેજા હેઠળ હળવદ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસનો આક્ષેપ છે કે નગરપાલિકા દબાણ હટાવવાની કામગીરીમાં ભેદભાવી નીતિ અપનાવી રહી છે। સાથે જ ચીફ ઓફિસરની અનિયમિત હાજરી અને શહેરના મુખ્ય રોડનું ગોકળ ગતિએ ચાલતું કામ મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા। હળવદ શહેરના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો અંગે તાત્કાલિક પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી હતી। આવેદનપત્ર આપતી વેળાએ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ હળવદ નગરપાલિકા કચેરી ખાતે મોરબી જિલ્લા કોંગ્રેસ શ્રી કિશોરભાઈ ચીખલિયાની આગેવાનીમાં અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા હતા। આવેદનપત્રના મુખ્ય મુદ્દાની જો વાત કરવી તો ખાસ જે દબાણ હટાવવાની કામગીરી હળવદમાં જે 1 મહિના પહેલાં ચલાવી હતી, પરંતુ કોઈને કોઈ રાજકીય દબાવમાં બંધ કરી દીધી હતી। કારણ કે નાના નાના માણસોના, નાના લારી ગલ્લાવાળાના દબાણ આ અધિકારીઓ હટાવે છે, મોટા લોકોને કંઈ થતું નથી। એની વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું છે કે તમે શહેરના વિકાસ માટે જાહેર નડતરરૂપ દબાણ દૂર કરો, પરંતુ બધાને સમાન રીતે, એવું નહીં કે નાના વેપારીઓને, નાના લારી ગલ્લાવાળાનું દબાણ દૂર કરવાનું, મોટાનું નહીં કરવાનું। એ સિવાય દબાણ તમે દૂર કરો તો એ વેન્ડિંગ ઝોન હોય છે, આપણે વેન્ડિંગ ઝોનની કોઈ વ્યવસ્થા નથી નાના લારી ગલ્લાવાળા કે વેપારીઓ। આજરોજ હળવદ નગરપાલિકા કચેરી ખાતે મોરબી